जब तक सूरज चांद रहेगा बाबा तेरा जय भीम जय भीम जय 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 भीम जय भीम जय भीम जय 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 भीम जय भीम जय भीम। શું સરકારી કર્મચારીઓ પોતાની મનમાની કરે છે? શું સરકારી કર્મચારીઓ સરકારી કચેરીઓને પોતાની જાગીર સમજે છે? કારણ કે હમણાં 2-3 દિવસથી જે રીતે સરકારી કર્મચારીઓ પોતાના વટહુકુમ પોતાની મનમરજીથી કરતા જણાયા છે, ત્યારે આ કહી શકાય, ચોક્કસ કહેવાય. આજ રોજ વડોદરાના સાવલી તાલુકામાં ભીમ આર્મીના કાર્યકર્તાઓ દ્વારા કેટલાક મુદ્દાઓને ધ્યાનમાં રાખી આવેદનપત્ર આપવા સાવલી તાલુકા કચેરી પર પહોંચ્યા હતા. ત્યારે તાલુકા અધિકારીની ઓફિસની બહારના કર્મચારીએ જ્યારે ઓફિસમાં જવા માટે ભીમ આર્મી સંગઠનના કાર્યકર્તાઓને ઓફિસમાં જવા કહેવામાં આવ્યું, ત્યારે સંગઠનના કાર્યકર્તાઓ ઓફિસમાં ગયા હતા. ત્યારે ઓફિસના તાલુકા અધિકારી દ્વારા ભીમ આર્મીના કાર્યકર્તાઓ જોડે અશોભનીય વર્તન કરતા મામલો ગરમાયો હતો. ત્યારે જ સંગઠનના કાર્યકર્તાઓ સાથે પત્રકાર મિત્રો પણ હતા અને તેમને પણ તાલુકા અધિકારી એ ઓન રેકોર્ડ વ્યવસાયિક કહેતા આખો મામલો ગરમાયો હતો. ઘણી ગરમી બાદ તાલુકા અધિકારી શ્રીને પોતાની ભૂલ મહેસૂસ થતા સંગઠનના કાર્યકર્તા અને પત્રકાર ભાઈઓ સાથે કરેલા વર્તન માટે અધિકારી શ્રીએ ખેદ વ્યક્ત કર્યો હતો અને કબૂલ્યું હતું કે થોડી ગેરસમજના કારણે આ ઘટના બની છે. આ જોતા ભીમ આર્મીના કાર્યકર્તાઓ દ્વારા પણ સમગ્ર વિવાદને શાંત કરી આવેદનપત્ર આપ્યું હતું. આવેદનપત્ર આપતા મહેશભાઈ દ્વારા જણાવ્યું હતું કે જૂના સંસદમાં સંવિધાનના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજી, મહાત્મા ગાંધીજી, સાહુજી મહારાજ સાથે અન્ય મહાપુરુષોની પ્રતિમાઓ જે જૂના સંસદમાંથી હટાવી લેવામાં આવી છે, તેને પાછી યથાવત સ્થિતિમાં પૂરા સન્માન સાથે પાછી જૂના સંસદમાં લગાવી દેવામાં આવે. તેની સાથે સાથે બહુજન સમાજ પાર્ટીના તમિલનાડુના પ્રદેશ અધ્યક્ષ આર્મસ્ટ્રોંગ કે જેમની અસામાજિક તત્વો દ્વારા તેમની હત્યા કરવામાં આવી છે, જેની CBI તપાસ થાય અને હત્યારાઓને ફાંસીની સજા આપવામાં આવે તેવી માગણી કરવામાં આવી હતી. વડોદરાના તરસાલી શાક માર્કેટમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીના ઝંડા ફરકાવાયા છે અને વડોદરા કોર્પોરેશનના અધિકારી સુપ્રિન્ટેન્ડન્ટ વિજય પંચાલ દ્વારા પણ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીના ઝંડા શાક માર્કેટમાંથી ઉતારી લેવાનું ફરમાન કરવામાં આવ્યું છે. હવે જોવાનું રહ્યું જેમ સાવલીમાં તાલુકા અધિકારીની સૂઝબૂઝથી આખો વિવાદ શાંત થઈ ગયો, તેમ શું વડોદરામાં પણ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીના ધ્વજને હટાવવાનું ફરમાન આપનાર સરકારી કર્મચારી અને વડોદરા કોર્પોરેશન દ્વારા આ વિવાદને સમાપ્ત કરવામાં આવશે કે આગળ વધારવામાં આવશે તે આવનારો સમય નક્કી કરશે. આવેદનપત્ર કયા કારણસર આપવામાં આવ્યું છે? આવેદન આપણે એટલા માટે આપ્યું છે કે સંસદ ભવનની અંદર જે જૂના સંસદ ભવનમાં બાબા સાહેબ આંબેડકર, મહાત્મા ગાંધીજી, અન્ય વગેરે ઘણી બધી સ્ટેચ્યુ હતી એ બધી હટાવી દેવામાં આવી છે અને જે નવું સંસદ છે તેમાં બેસાડવામાં નથી આવી. તો અમારી માંગ છે ભીમ આર્મીની કે તમામ જે સ્ટેચ્યુ છે ત્યાં બેસાડવામાં આવે. બીજું કે તામિલનાડુના અમારા અધ્યક્ષ છે બહુજન સમાજ પાર્ટીના, એમનું જે મર્ડર થયું છે એ ધોરણે તાત્કાલિક ધોરણે કાર્યવાહી થાય અને સજા મળે એવી અમારી માંગ છે. સાથે સાથે એવું પણ કહીશું કે SC, ST અને માઇનોરિટી સમાજ ઉપર જે અત્યાચારો થાય છે એ ભીમ આર્મી ક્યારેય સહન નહીં કરે અને ભારતના બંધારણને ધ્યાનમાં રાખીને ચાલનારી ભીમ આર્મીનો ઝંડો, દંડો અને બંદો આ ત્રણેય મજબૂત છે, એની પણ સરકાર ખાસ નોંધ લે. જય ભીમ, જય ભારત, જય શ્રી